હોર્મોન્સ એટલે તમારા શરીરના સૂક્ષ્મ સંદેશવાહક, પણ જ્યારે એ અસંતુલિત થાય ત્યારે બધું ખોટું થવા લાગે છે. મૂડ સ્વિંગ, વજન વધવું, પીરિયડ્સની સમસ્યા, થાક લાગવો, હેરફોલ, જાણે કે શરીર પોતાનું સંતુલન ગુમાવી દે છે. તો સવાલ એ છે કે શું રોજિંદા જીવનમાં થોડુંક ધ્યાન રાખવાથી હોર્મોન્સને સંતુલિત રાખી શકાય? જવાબ છે હા. ચાલો જાણીએ એવા 3 નિયમો જેને તમે આજથી શરૂ કરી શકો છો. નિયમ 1: સવારે કુમળા તડકામાં રહેવું. ધૂપ માત્ર ત્વચા માટે નહીં, પણ તમારા હોર્મોન્સ માટે પણ ટોનિક છે. સવારના 15 મિનિટ ધૂપથી વાઇટામિન ડી મળે છે, જે એસ્ટ્રોજેન, ઇન્સ્યુલિન અને સેરોટોનિન જેવા હોર્મોન્સને નેચરલી બેલેન્સ કરે છે. નિયમ 2: ઊંઘને પ્રાથમિકતા આપો. હોર્મોનલ બેલેન્સ માટે રાતની ઊંઘ એ દવાથી પણ વધુ કામ કરે છે. 7 થી 8 કલાકની ગુણવત્તાવાળી ઊંઘ એ તમારા શરીરને રિસ્ટાર્ટ કરે છે. નિયમ 3: ખાલી પેટ શાંત કસરત કરો. સવારનો થોડો સમય યોગા, વોક અથવા પ્રાણાયામ માટે ફાળવો. આ સ્નાયુઓ જ નહીં, તમારા હોર્મોનલ સિસ્ટમને પણ એક્ટિવેટ કરે છે. આ 3 નિયમોથી તમે હોર્મોન્સને નેચરલી સંતુલિત રાખી શકો છો અને સાથે જ તમારા દિવસને એનર્જેટિક અને બેલેન્સ બનાવી શકો છો. માહિતી પસંદ આવી હોય તો રીલ્સ શેર કરો અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે પેજને ફોલો કરો.